નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકળ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ફરી વખત ધોરણ 10ના ભાઈઓ અને બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સામાજિક વિજ્ઞાનના વિષયના પ્રકરણ નંબર 2 કે જેમાં આપણે અલગ અલગ વિદ્યાઓનો અભ્યાસ કરવાનો છે. આગળના 3 લેક્ચરમાં આપણે તો કે ભારતમાં જે મુખ્ય 64 પ્રકારની કલાઓ છે એમાંની તો કે માટીકામ કલા, હાથવણાટ, પછી ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ અને હીરા મોતીકામ અને મીના કામગીરી અથવા મીના કારીગરી વિશે વિગતે વાત કરી હતી. મિત્રો, કે આપણે આ તમામ કલાઓ છે એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, ક્યાં ક્યાં છે એ ક્ષેત્રના લોકો એમાં પારંગત છે, એની વિગતે વાત કર્યા પછી આજના લેક્ચરમાં આપણે તેના પછીની કલાઓ જેવી કે જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, અકીકકામ, ચિત્રકલા, સંગીત કલા આના વિશે ક્રમશઃ આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સૌથી પહેલા આપણે જે વાત કરવાની છે એ કામ એટલે કે જરીકામ. આપણા બહેનોને ખાસ કરીને જરીકામથી વધારે પરિચિત હોય છે કે નીચેનું જે વાક્ય છે કે ભાઈ પાનેતર, સાડી અને ઘરચોળા આ એવી વસ્તુઓ છે અથવા એવા વસ્ત્રો છે કે જેની ફરતી કિનારી હોય છે એ કિનારી પર જરીકામ જોવા મળતું હતું. મિત્રો, જરીકામની આપણે વિગતે વાત કરીએ તો દરેક કલા હોય, કારણ કે દરેક કલાઓ વિશે 2 માર્કમાં પૂછાઈ શકે. કોઈ પણ કલા છે એ પરફેક્ટ 2 માર્કમાં બેસે છે. માટીકામ કલા હોય, ભરત ગૂંથણ કલા હોય, ચર્મ ઉદ્યોગ હોય, હીરા મોતીકામ હોય કે મીના કારીગરી હોય કે જરીકામ હોય, આ દરેક કલા છે એનો 2 માર્કમાં બંધ બેસતો ઉત્તર આવે છે. તો સૌથી પહેલા આપણે જરીકામની વાત કરીએ. કોઈ પણ કલાની વાત કરતા હોય આપણો એક પોઈન્ટ મિત્રો કોમન છે, પ્રાચીન કલા. લખી જ નાખવાનું, જરીકામ ભારતની પ્રાચીન કલા છે. આની પહેલા આપણે વાત કરી હતી કે મુદ્દા સરળ આપણે ચાલવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે, વધારે સમજૂતી આપણે સ્પષ્ટ રીતે મેળવી શકીએ. તો કે પહેલો પોઈન્ટ છે આપણો તો કે પ્રાચીન કલા છે. જરીકામ એ પ્રાચીન કલા છે. પછી જરીકામ કઈ રીતે કઈ ધાતુમાંથી કરવામાં આવતું હતું એ પણ મહત્વનો મુદ્દો છે કે ભાઈ ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો હતો. મતલબ જરીકામનો ઉપયોગ શું છે તો કે કિંમતી વસ્ત્રો શણગારવામાં, કે સરસ મજાના કિંમતી વસ્ત્રો હોય અને એ કિંમતી વસ્ત્રો પર જો જરીકામ કરવામાં આવે તો એ કિંમતી વસ્ત્ર વધારે સારું, વધારે છે એની જે નિખાર છે એ વધારે સરસ દેખાઈ આવે છે. અને એટલા માટે શેમાંથી તાર બનાવવામાં આવતા હતા તો કે ચાંદી અને સોનાના તારના રૂપમાં જરીકામ બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો હતો. હવે ત્યાર પછી મિત્રો બહુ મહત્વનું, જરીકામ માટે કયું શહેર જાણીતું છે? વિકલ્પમાં, 1 માર્કમાં, ખાલી જગ્યામાં અથવા જોડકામાં પણ અવારનવાર પૂછાઈ જાય. આપણને પરફેક્ટ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણું ગુજરાતનું સુરત શહેર જરીકામ માટે જાણીતું છે. એટલે સૌથી પહેલા આપણે પ્રાચીન કલાની વાત કરી. ત્યાર પછી તો કે કઈ રીતે જરીકામ કરવામાં આવે છે તો કે સોના અને ચાંદીના જે તારના રૂપમાં એને શું બનાવીને તો કે જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં આવે છે. આ મુદ્દાની વાત કરીએ એમાં સુરત અંદર આવે છે અને અવારનવાર પણ આપણા જે વિભાગ A માં 16 માર્કના જે વૈકલ્પિક પ્રશ્નો છે એમાં ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા કે વિકલ્પ કે 1-2 વાક્યમાં ઉત્તર ગમે ત્યાં સુરત કઈ કલા માટે જાણીતું છે એમ પણ પૂછાઈ શકે. અને એમ પણ પૂછાય જરીકામ માટે કયું શહેર જાણીતું છે અથવા જરીકામ માટે કયા શહેરના કારીગરો ખૂબ પ્રખ્યાત છે.
કોઈ પણ રીતે પૂછાય મિત્રો આપણો જવાબ તો શું આવશે તો કે સુરત અથવા જરીકામ જ આપણો જવાબ આવશે. હવે સુરતના કારીગરો આપણે મિત્રો એવી વાત કરીએ કે સુરતના કારીગરો કયા વસ્ત્રો પર સરસ મજાના છે એ કિનારી આપણે કહીએ બોર્ડર, આ બોર્ડર લગાડી આપતા હતા. તો મિત્રો ત્રણ નામ છે એમાં, પાનેતર, સાડી અને ઘરચોળા. આમ જોઈએ તો લગભગ આ લગ્ન પ્રસંગે વધારે ઉપયોગ થતી બાબતો પર જ સુરતના કારીગરો છે એ કિનારી લગાડી આપતા હતા. તો કે કયા વસ્ત્રો માથે? પાનેતર, સાડી અને ઘરચોળા જેવા વસ્ત્રોને છે સુરતના કારીગરો ફરતી કિનારી અથવા બોર્ડર પણ કહી શકાય લગાડીને છે આ વસ્ત્રોને વધારે સુંદર બનાવવાનો પ્રયત્ન કરતા હતા. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણી જરીકામ કલાની. 4 જ પોઈન્ટ છે, બહુ સહેલા પોઈન્ટ છે. એક પણ પોઈન્ટ અથવા એક પણ બાબત આપણા માટે અઘરી હોઈ શકે જ નહીં. હવે તો કે ત્યાર પછીની જે કલા છે અને જેનો ઉપયોગ આપણે બહુ પ્રાચીન સમયથી કરતા આવ્યા છીએ, એવું કહેવાય છે ભાઈ કે લોથલના કારીગરો પણ, હવે આપણે જે વિદ્યાની વાત કરવાના છીએ એના માટે એવું કહેવાય છે કે લોથલના કારીગરો પણ આ વિદ્યાનો ઉપયોગ કરતા હતા. અને મિત્રો એ વિદ્યા એટલે ધાતુકામ. કઈ વિદ્યાની વાત છે આપણે તો કે ધાતુકામ વિદ્યાની આપણે હવે વિગતે વાત કરવાની છે કે ભાઈ ધાતુકામ કલા વિશે સમજૂતી આપો તો ટૂંકમાં જણાવો ધાતુકામ અથવા ધાતુ વિદ્યા. હવે તો કે અહીંયા તો બહુ મિત્રો પ્રશ્નમાં જવાબ છે ધાતુમાંથી કઈ ધાતુમાંથી કઈ વસ્તુ બનાવવામાં આવતી. આપણને ધાતુ નામ આવડે છે, એક ધાતુ છે અને ક્રમશઃ નામ લખતા જવાના અને એનો ઉપયોગ છે આપણે સામે લખતા જઈએ. પણ દરેક વિદ્યાની આપણી જે કોમન વસ્તુ છે એ તો આપણે કેમ ભૂલી શકાય? પ્રાચીન કલા, મતલબ ધાતુકામ પ્રાચીન કલા અથવા પ્રાચીન વિદ્યા માનવામાં આવે છે. પ્રાચીન વિદ્યા પણ કહી શકાય અને પ્રાચીન કલા પણ એને કહી શકાય. આ મિત્રો આપણો પહેલો જ પોઈન્ટ છે કે ધાતુ વિદ્યા અથવા ધાતુકામ પ્રાચીન કલા કે પ્રાચીન વિદ્યા છે. ક્યારથી ધાતુકામનો ઉપયોગ આપણે કરતા આવ્યા છીએ? તો એક આપણે મિત્રો જ્યારે પ્રાઇમરીમાં અભ્યાસ કરતા હતા ત્યારે અવારનવાર આદિવાસીના સમયથી આપણી જે જીવનની શરૂઆત થઈ એના વિશે આપણે અવારનવાર ભણતા આવ્યા છીએ કે ભાઈ પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ. જે આદિમાનવનો પ્રારંભિક સમયગાળા પછીનો જે સમય છે અથવા યુગ છે એને પાષાણ યુગ કહેવામાં આવે છે. અને આ સમય દરમિયાન આદિમાનવ પથ્થરમાંથી બનાવેલા હથિયારો અને ઓજારનો ઉપયોગ કરતા હોવાથી આ યુગને પાષાણ યુગ કહેવામાં આવે છે. તો કે પાષાણ યુગ પછી પાષાણ યુગની વાત થઈ ગઈ. હવે તો કે ધાતુ વિદ્યા કયા સમયથી છે આપણે ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે પાષાણ યુગ પછીનો જે યુગ છે એને કહેવાય છે ધાતુ યુગ. કારણ કે પથ્થરના ઉપયોગ પછી માણસે ધાતુમાંથી વસ્તુ બનાવવાની શરૂઆત કરી. એટલે બીજો પોઈન્ટ આપણો બનશે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો. આપણો મિત્રો બીજો પોઈન્ટ બની ગયો કે પ્રથમ પોઈન્ટ તો કોઈ પણ કલા હોય આપણે છે એ લખી જ નાખવાનું કે ભાઈ પ્રાચીન કલા છે. બીજા પોઈન્ટની વાત કરતા હોઈએ તો કે પાષાણ યુગ પછી જે યુગ આવ્યો એ યુગ એટલે ધાતુ યુગ. અને ધાતુ યુગમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો છે. આપણો બીજો પોઈન્ટ થઈ ગયો. હવે વાત આવે છે કયા સમયથી આપણે ધાતુકામનો ઉપયોગ કરતા આવીએ છીએ? તો મિત્રો આપણે કંઈ 100 વર્ષ કે 200 વર્ષથી ધાતુકામનો ઉપયોગ કરતા નથી. આપણે તો લોથલ એટલે હડપ્પીય સંસ્કૃતિ મહેન્જોદડો લોથલની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે પ્રથમ પ્રકરણમાં પણ આવા સ્થળો વિશે આપણે વાત કરી હતી. રંગપુર, રોજડી, લોથલ, ધોળાવીરા. તો આ બધા પ્રાચીન જે શહેરો છે અને એ શહેરના જે કારીગરો છે એને પણ
ધાતુમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી હતી. મિત્રો, આ પણ અવારનવાર છે એ પૂછાતો પ્રશ્ન છે કે લોથલના આપણા સ્વાધ્યાય પાછળ આપેલો છે કે લોથલના કારીગરોએ ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવી હતી. તો કે લોથલના કારીગરોએ ધાતુમાંથી દાતરડા, આપણે બધાય દાતરડા શબ્દથી પરિચિત છીએ, આપણે બધાય કૃષિ સંતાનો છીએ, એટલે કે દાતરડા, શારડીઓ, કરવત પણ આપણે સાંભળી છે. અહીંયા છે આપણે કહેવાનું છે વળાંક વાળી કરવત, આરા અને સોય. આ તમામ વસ્તુઓ છે એ લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવી હતી. આપણો મિત્રો ત્રીજો પોઈન્ટ થઈ ગયો. અને ક્યારેક પૂછાય કે ભાઈ એક વાક્યમાં કે લોથલના કારીગરોએ ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનાવી હતી. તો કે લોથલના કારીગરોએ ધાતુમાંથી દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા છે એ તો કે સાધનોની બનાવટ કરી હતી. 3 પોઈન્ટ મિત્રો તમારી સામે બતાવે છે. આપણે જે વાત કરીએ છીએ ધાતુકામ વિદ્યાની, કે ધાતુકામ વિદ્યાનો વિકાસ કયા સમયથી થતો આવ્યો છે અને કઈ કઈ રીતે થતો આવ્યો છે, આપણે એની વાત કરી. હવે તો મિત્રો આપણે છે ઈ ધીમે ધીમે છે ઈ એક પછી એક ધાતુ વિશે વાત કરવાની છે. આ ઉપરાંત લોથલના કારીગરોએ બીજી કઈ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો. તો કે કાંસા, આપણે કાહુ કહીએ છીએ, શબ્દ સાંભળ્યો હતો, કાંસા અને તાંબુ. આ કાંસા અને તાંબાના ઓજારો પણ બનાવ્યા હતા. એટલે એવું કહેવાય છે મિત્રો કે લોથલના કારીગરો છે એ ધાતુ વિદ્યાથી ખૂબ પરિચિત હતા અને એને આજથી હજારો વર્ષ પહેલા આ કાંસા એટલે કે કાહુ આપણે કહીએ છીએ અને તાંબામાંથી ઘણા બધા ઓજારો છે એ પણ બનાવ્યા હતા. પછી તો કે કાંસા અને તાંબામાંથી બીજી કઈ કઈ વસ્તુ બને. તો કે કાંસા અને તાંબામાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો પણ બનાવવામાં આવ્યા હતા. એ પણ લખી શકાય કે ભાઈ વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. ટૂંકમાં મિત્રો ધાતુકામ વિદ્યામાં કાંઈ જ નહીં, દરેક ધાતુ વિશે આપણે તો કે ક્રમશઃ એક પછી એક ધાતુ વિશે લખતું જવાનું છે. ત્યાર પછી વાત આવે છે યુદ્ધના અસ્ત્રો અને શસ્ત્રો. એ પણ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. એટલે એ પણ લખી શકાય મિત્રો, યુદ્ધના અસ્ત્રો અને શસ્ત્રો બનાવવામાં આવતા હતા. હવે બાકીની અમુક જે ધાતુ, માની લો કે સોના ને ચાંદી છે, તાંબુ, પિત્તળ, કાંસુ છે અને સૌથી છેલ્લે લોખંડ, જે મુખ્ય ધાતુઓ છે એના ઉપયોગો આપણે ક્રમશઃ લખવાના છે. એટલે અહીંયા સુધી આપણે જોઈએ તો આમાં કોઈ પણ બાબત આપણા માટે અઘરી નથી. પ્રાચીન કલા કે પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં, કે ભાઈ ધાતુ વિદ્યા કયા યુગમાં વિકાસ પામી, તો એવું પણ કહી શકાય કે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો. લોથલના કારીગરોએ ધાતુમાંથી કઈ વસ્તુ બનાવી હતી એ પણ આપણી સામે છે મિત્રો, કે દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય ઉપરાંત કાંસા અને તાંબાના ઓજારો પણ બનાવ્યા હતા. પછી તો કે કાંસાના અને તાંબાના ઓજારો ઉપરાંત કઈ વસ્તુ બનાવી હતી. તો કે કાંસા અને તાંબામાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા હતા. અને યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ આપણે ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. હવે મિત્રો આપણે બધાને ખબર છે કે ભાઈ સોનું અને ચાંદી અથવા સોના અને ચાંદી જેવી વસ્તુ ક્યાં વપરાય છે? આપણામાંથી એક પણ
ભાઈ બહેન એવા નહીં હોય કે એને ખબર ન હોય કે સોના અને ચાંદીમાંથી કઈ વસ્તુ બનાવવામાં આવે છે. બહેનો માટે અતિ પ્રિય વસ્તુ છે. બહેનોને છે આ વસ્તુ બહુ સાદી ભાષામાં કહીએ બહુ વહાલી હોય છે. એટલે કે સોના અને ચાંદી જેવી ધાતુમાંથી બહેનો ઘરેણાં બનાવવામાં આવે છે. દાગીના કહીએ છીએ ને આપણે, ઘરેણાં બનાવવામાં આવતા. એટલે કે ભાઈ સોના અને ચાંદી જેવી ધાતુમાંથી ઘરેણાં બનાવવામાં આવતા હતા. પછી વાત મિત્રો બે છે. એક તો લોખંડ. લોખંડમાંથી શું બનાવવામાં આવતું હતું, અને એની પહેલા તાંબુ, પિત્તળ અને કાંસુ. એ તો આપણે જોઈ લીધું કે ભાઈ તાંબુ, પિત્તળ, તાંબુ, પિત્તળ અને કાંસુ, આમાંથી શું બનાવવામાં આવતું હતું, તો કે તાંબુ, પિત્તળ અને કાંસામાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા હતા. વાત આપણે બીજી વાર આવે છે. અને સૌથી છેલ્લે જે વાત આવે છે તે વાત આવે છે લોખંડ. આપણે લોખંડનો ક્યાં ઉપયોગ કરીએ છીએ, તો કે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થાય છે. ઓજારો એટલે મિત્રો સાધનો. આપણે જેને સાધન કહીએ છીએ એને બીજી ભાષામાં ઓજાર પણ કહી શકાય. અને હથિયારો બનાવવામાં પણ લોખંડનો ઉપયોગ થાય છે. તો એકંદરે મિત્રો આ તમારી નજર સામે બોર્ડમાં જે વસ્તુ બતાવે છે એ ધાતુ વિદ્યા વિશેની વાત તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે ભાઈ એક પછી એક આપણે છે ધાતુની સમજણ આપવાની છે કે લોથલના કારીગરો કાંસા અને તાંબાનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી તો કે સોના અને ચાંદીમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે, તો કે સોના અને ચાંદીમાંથી ઘરેણાં બનાવવામાં આવતા હતા. અને લોખંડમાંથી ઓજારો અને હથિયારો બનાવવામાં આવતા હતા. એકંદરે મિત્રો વાત કરીએ તો કે ધાતુ કામમાં તમારે કઈ કઈ ધાતુનો ઉલ્લેખ કરવાનો છે. એમાં અત્યારની આધુનિક છે એલ્યુમિનિયમ ને એવી ધાતુનો આપણે સ્ટીલ ને એનો ઉપયોગ કરવાનો નથી, અથવા એનો તમારે છે એના વિશે વાત પણ કરવાની નથી. કારણ કે આપણે જે વાત કરીએ છીએ એ પ્રાચીન ભારતની પ્રાચીન કલાઓ વિશે વાત કરીએ છીએ. અને એમાં તમારે તો કે કાંસુ, તાંબુ, પિત્તળ, સોના, ચાંદી અને લોખંડ જેવી ધાતુ વિશે વાત કરવાની છે. મિત્રો આટલા નામ આપણે યાદ રહે ને તો આપણે આના આધારે આપણે કોઈ પણ વસ્તુ માની લો કે સોના અને ચાંદી જેવી ધાતુ આપણે યાદ આવી એટલે આપણે ખ્યાલ જ છે કે સોના અને ચાંદીમાંથી ઘરેણાં બનાવવામાં આવતા હતા. આપણે લોખંડ યાદ આવે એટલે આપણે ખ્યાલ જ હોય કે લોખંડમાંથી ઓજારો અને હથિયારો બનાવવામાં આવતા હતા. આપણને તાંબુ, પિત્તળ કે કાંસુ યાદ આવે એટલે ખ્યાલ હોય તે કે તેમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા હતા. યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ તે ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. તો મિત્રો આ વાત થઈ ગઈ ધાતુકામ વિદ્યા વિશે. બહુ સરળ ભાષામાં તમારી સમક્ષ રજૂ કરવાનો મેં થાય તેટલો પ્રયત્ન કર્યો છે. ક્રમશઃ એક પછી એક આપણે છે એ પોઈન્ટ વાઇઝ લખી શકીએ. બે વિદ્યા વિશે આપણે વાત કરી. એક તો કે ભાઈ બહુ ઝરીકામ વિશે ટૂંકમાં વાત કરી કે ભાઈ ઝરીકામ ક્યાં કઈ રીતે કરવામાં આવે છે, ક્યાં ક્યાં વસ્ત્રો પર કરવામાં આવે છે અને કયા શહેરના કારીગરો ઝરીકામ માટે જાણીતા છે. અને પછી વાત કરી આપણે ધાતુકામ વિદ્યાની વાત કરી. અને હવે પછી આપણે માનવી સાથે જોડાયેલી બહુ મહત્વની કલા એટલે કે કાસ્ટ કલા વિશે વાત કરીએ. હવે તો કે આપણે બે કલા વિશે વાત કર્યા પછી આપણે જે વાત કરવાની છે તે કલા એટલે કાસ્ટ કલા. આપણે તો કે ઝરીકામ અને ધાતુ વિદ્યા વિશે વિગતે વાત કરી. હવે મિત્રો આપણે વાત કરવાની છે કાસ્ટ કલા. પણ ઘણા બધા મિત્રોને કદાચ ખબર નહીં હોય કે કાસ્ટ કલા એટલે શું. કારણ કે આપણને ખબર ન હોય કે આ કલામાં શેના વિશે આપણે વાત કરવાની છે, તો આપણને એના વિશે સમજણ હોવી ખૂબ જરૂરી છે. મિત્રો કાસ્ટ કલા એટલે લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કલા. એટલે કાસ્ટ કલાનો સીધો સંબંધ લાકડા સાથે છે.
એટલે સૌથી પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કાષ્ઠ કલા એટલે શું. તો મિત્રો કાષ્ઠ કલા એટલે લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કલા. તો આ કલા અથવા આ કળા કેટલી જૂની છે? તો કે ભાઈ મિત્રો આ કલા બહુ જૂની છે, પ્રાચીન પણ કહી શકાય. કારણ કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે સંકળાયેલો છે. આ મિત્રો એટલા માટે મેં તમારી સામે વાક્ય લખ્યું કે ઘણીવાર છે એ આજે નવી સમજણ આધારિત જે પરીક્ષાઓ આવી છે, ધોરણ 10મી પણ આપણે એમાં છે એ લાગુ પડે છે. એમાં આપણે વાત કરીએ તો ઘણીવાર આપણને સીધી રીતે પૂછતા નથી કે કાષ્ઠ કલા એટલે શું, તેના વિશે સમજણ આપો. તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા આપણે કાષ્ઠ કલા વિશે વાત કરવાની છે. પણ મેં અહીં જે તમારી સમક્ષ જે પહેલી લાઈન લખી છે અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ જે પ્રથમ લાઈન છે એના આધારે પણ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય છે કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આ વિધાન સમજાવો. તો આપણને એ ખ્યાલ ન કે આ વિધાન કઈ કલા સાથે જોડાયેલું છે, તો આપણે ત્યારે શું લખવું એ દ્વિધા ન થાય. એટલા માટે મિત્રો વૃક્ષ અને વનરાજી, કારણ કે લાકડું શબ્દ વૃક્ષ અને જંગલ સાથે જોડાયેલું છે અને એટલા માટે આ જે વાક્ય છે એનો સીધો સંબંધ કાષ્ઠ કલા સાથે આપણે જોડી શકીએ છીએ. એટલે મેં તમને વાક્ય લખીને સમજાવ્યું કે ભાઈ ઘણીવાર છે આ રીતે પણ પૂછતા હોય છે. આમ જોઈએ તો આપણો પહેલો મુદ્દો પણ બની ગયો કે ભાઈ માનવ જીવનનો સંબંધ શરૂઆતથી વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. મિત્રો શરૂઆતમાં જ્યારે આપણે લાકડાનો ઉપયોગ કરતા શીખ્યા અથવા માનવે જ્યારે લાકડાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી ત્યારે માણસ માત્ર ને માત્ર બળતણ માટે લાકડાનો ઉપયોગ કરતો હતો. વર્ષો સુધી, સદીઓ સુધી કહી શકાય કે માણસે છે માત્ર લાકડાનો ઉપયોગ એક બળતણ તરીકે કર્યો હતો. પણ સમયાંતરે એટલે કે સમય જતા સમયની સાથે માણસે લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવતો થયો. અને તો કે સમયાંતરે લાકડામાંથી માણસે કઈ વસ્તુ બનાવી? કઈ તો કે સૌથી પહેલા ઓજારો બનાવ્યા, ભવનો અને મકાનો બનાવ્યા. એટલે કે જે શરૂઆત માત્ર બળતણના ઉપયોગથી થઈ હતી એ શરૂઆત ક્યાં જઈને અટકી? તો કે એક ક્રાંતિ ઓજારો, ભવનો એટલે કે અતિ વિશાળ મોટા મકાન કહી શકાય, રાજમહેલ જેવા મકાનો કહી શકાય. અને મિત્રો આજે પણ ઘણા બધા એવા શહેરો છે, ઘણા બધા છે એ આપણે ગામડામાં પણ આપણે સંપૂર્ણ લાકડામાંથી બનાવેલા મકાનો જોઈ શકીએ છીએ. એટલે બળતણથી શરૂ કરેલી માનવીની યાત્રા ક્યાં જઈને અટકી? તો કે બળતણથી શરૂ કરેલી માનવીની યાત્રા ઓજારો, ભવનો અને મકાનો બનાવવા સુધી જઈને અટકી. એટલે કે બળતણથી શરૂઆત કરી અને ધીમે ક્રમશઃ વિકાસ થતો ગયો તેમ માણસ છે એમાંથી અલગ વસ્તુઓ બનાવતો થઈ ગયો. હવે જે કાષ્ઠ કલાની મિત્રો આપણે વાત કરવાની છે એમાં 4 જ પોઈન્ટ આવે છે. 2 પોઈન્ટ આપણે જોઈ લીધા. સૌથી પહેલા સંબંધની વાત આવે છે કે ભાઈ આ મુદ્દો યાદ રાખવા માટે સંબંધ કોનો? તો કે માનવ જીવનનો. કોની સાથે? વૃક્ષ અને વનરાજી સાથે. અને બીજો આપણો જે મુદ્દો બનશે એ તો કે બળતણથી શરૂઆત થયેલી અથવા બળતણથી શરૂઆત કરેલી માનવી ક્યાં સુધી આ બાબતને લઈ જાય છે? તો કે બળતણથી જે માનવીએ શરૂઆત કરી હતી તેમાંથી ધીમે ઓજારો, ભવનો અને મકાનો બનાવવાની શરૂઆત કરી. હવે આપણે પછીના મુદ્દામાં લાકડામાંથી કઈ વસ્તુઓ હાલમાં બનાવવામાં આવે છે અથવા લાકડામાંથી બનાવવામાં આવતી હતી એની વાત કરીએ તો કે લાકડાની મૂર્તિઓ આજે આપણે છે ઘણી બધી ધાતુમાંથી બનાવેલી મૂર્તિઓ જોઈએ છીએ. પણ
લાકડામાંથી પણ મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. બાળકો માટેના રમકડા અત્યારે આધુનિક યુગમાં આપણે પ્લાસ્ટિક થી લઈને અલગ અલગ વસ્તુઓના રમકડા જોઈએ છીએ, પણ પ્રાચીન કાળમાં બાળકો માટેના રમકડા લાકડામાંથી બનાવવામાં આવતા હતા. આજે પણ અમુક મેળાઓ, ઉત્સવો, અમુક પ્રસંગોમાં આપણે બાળકોને રમવા માટેના લાકડાના રમકડા વેચાતા જોઈ શકીએ છીએ. બહુ સારી વાત છે કે આજે પણ આપણે છે એ આ કલા સાથે સંકળાયેલા છીએ. એટલે લાકડામાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવતી હતી? તો કે લાકડામાંથી મૂર્તિઓ, પછી બાળકો માટેના રમકડા, સોગઠા પણ કહી શકાય મિત્રો, કે સોગઠા પણ એમાંથી બનાવવામાં આવતા હતા. થાંભલીઓ, આજે આપણા ગામડાઓમાં ઘણા ઘરોમાં જે આપણે નળિયાવાળા મકાન કહીએ છીએ એમાં આપણે લાકડામાંથી બનાવેલી ચોરસ કે લંબગોળ કે ગોળ થાંભલીઓ જોઈ શકીએ છીએ. એટલે કે લાકડામાંથી સોગઠા પણ બનાવવામાં આવતા હતા અને લાકડામાંથી થાંભલીઓ પણ બનાવવામાં આવતી હતી. બારી બારણા આજે પણ આપણે લાકડામાંથી બનાવવાનો આગ્રહ રાખીએ છીએ. એટલે બારી બારણા પણ લાકડામાંથી બનાવવામાં આવતા. ગોખ, અટારીઓ, આ વસ્તુ પણ લાકડામાંથી બનાવવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, આપણે વારંવાર સિંહાસનો શબ્દ સાંભળીએ છીએ કે ભાઈ રાજા મહારાજાઓને બેસવા માટેનું જે સ્થાન અથવા તૈયાર કરવામાં આવેલું આસન એટલે સિંહાસન, જેનો સિંહના મુખ જેવો આકાર, સિંહ વત્તા આસન એટલે સિંહાસન. અને ખુરશીઓ, અત્યારે છે આપણે વધારે પડતી ખુરશીઓ છે એ પ્લાસ્ટિકમાંથી બનતી જોવા મળે છે અને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, પણ વર્ષો પહેલા ખુરશીઓ પણ લાકડામાંથી બનાવવામાં આવતી હતી. અને સૌથી છેલ્લે જાળીઓ, અલગ અલગ કોતરણી કરેલી જાળીઓ પણ આપણે લાકડામાંથી બનાવેલી જોઈ શકીએ છીએ. એટલે આ મિત્રો વાત થઈ ગઈ લાકડામાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવતી હતી. તો કે લાકડામાંથી મૂર્તિઓ, બાળકોના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટાઈઓ, સિંહાસનો, ખુરશીઓ અને જાળીઓ કલાત્મક રીતે બનાવવામાં આવતી હતી. અને સૌથી છેલ્લો પોઈન્ટ મિત્રો કે ગુજરાતમાં ફર્નિચર ક્યાંનું વખણાય છે, રમકડા ક્યાંના વખણાય છે, આપણે એની પણ વાત કરી લઈએ સાથે સાથે. તો કે ભાઈ ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના હિંચકા, અને ઈડર ના રમકડા ખૂબ પ્રખ્યાત છે મિત્રો. ઘણીવાર પૂછાય પણ છે, જે રીતે આપણે આગળ વાત કરી ઝરીકામમાં, તો કે ઝરીકામમાં કયું શહેર જાણીતું છે? સુરત. એ જ રીતે રમકડા માટે કયું શહેર જાણીતું છે? તો ઈડર. અથવા એમ પણ પૂછાય ઈડર કઈ કલા માટે જાણીતું છે? તો કે ઈડર કાષ્ઠ કલામાં અને ખાસ કરીને રમકડા માટે જાણીતું છે. હવે મિત્રો અહીંયા સુધી વાત કર્યા પછી આપણે જે વાત કરવાની છે એ આપણી આગળની કલા એટલે કે જડતર કામ, અને ત્યાર પછી છે એ આપણે અકીક કામ વિશે પણ વિગતે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ જડતર કામ, કે ભાઈ જડતર કામ છે એ કઈ કઈ વસ્તુઓમાં કરવામાં આવતું હતું, કોણ કોણ કરતું હતું, અને જડતર કામમાં કઈ કઈ બાબતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. મિત્રો જડતર કામ જે કલા છે એ આપણે આગળ વાત કરી હતી હીરા મોતી કામ કલા, એની સાથે સંકળાયેલી છે. એમાં જે વસ્તુઓમાં છે ખાસ કરીને તો કે હાર, બાજુબંધ, મુકટ છે, પછી માળા છે, નથણી છે, દામણી છે, કાપ છે, આ તમામમાં છે હીરા મોતી માણેક જેવા કિંમતી જે પથ્થર છે અથવા કિંમતી વસ્તુઓ છે એને જડવાનું કામ એટલે જડતર કામ. અને જડતર કામ માટે રાજસ્થાનનું બીકાનેર શહેર ખૂબ જાણીતું છે. તો મિત્રો હવે કાષ્ઠ કલાની વાત કર્યા પછી હવે આપણે આગળની જે કલા છે એટલે કે જડતર કલા એના વિશે વિગતે વાત કરીએ. તો કે જડતર કલા, પ્રશ્નમાં જ ઉત્તર છે
જડતર એટલે જડવું, જડવું એટલે ચોંટાડવું પણ કહી શકાય કે ભાઈ કઈ કઈ વસ્તુ છે એ તો કે જડતર કામ માટે ઉપયોગી છે અને જડતર કામ કલા છે કોણ કોણ કરાવતું હતું આપણે એની પણ વાત કરીએ મિત્રો. પણ આપણો દરેક વિદ્યામાં જે એક કોમન મુદ્દાની આપણે વાત કરીએ છીએ એ મુદ્દો પણ ભેગો લખી લઈએ કે ભાઈ જડતર કલા ભારતની પ્રાચીન કલા છે. આ મુદ્દો આપણે છે એ લખી જ લેવાનો છે કે ભાઈ જડતર કલા કઈ કલા છે તો કે જડતર કલા ભારતની પ્રાચીન કલા માનવામાં આવે છે એવું પણ કહી શકાય. બીજો મુદ્દો તો કે હવે આમ જોવો ને તો આ જડતર કલામાં ત્રણ જ પોઈન્ટ છે. એક તો પ્રાચીન વિદ્યા, પછી જડતર કામ કોણ કોણ કરાવતું હતું, એમાં કઈ કઈ વસ્તુ આવે છે, અને જડતર કામ કયા કયા અલંકારો પર કરવામાં આવે છે અને કયું શહેર જડતર કામ માટે જાણીતું છે. તો સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે જડતર કામ કોણ કોણ કરાવતું હતું તો કે ભારતના બધા માણસો જડતર કામ કરાવતા ન હતા, પણ ભારતના રાજાઓ, મહારાજાઓ, પછી સમ્રાટો, રાજાઓ, સમ્રાટો પણ કહી શકાય, અન્ય શાસકો જે સામંતો હતા અથવા સેનાપતિ છે અથવા ઊંચા હોદ્દા પણ બિરાજમાન હોય એવા શાસકો પણ એમાં આવે છે, અને શ્રીમંત વર્ગ. આટલા વ્યક્તિઓ છે એ ભારતમાં છે એ તો કે શું કરતા હતા તો કે જડતર કામ કરાવતા હતા. હવે કઈ વસ્તુ પર જડતર કામ કરવામાં આવતું તો મિત્રો આપણને પણ ખબર છે કે ભારતના જે તમામ વર્ગો છે રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો કે શ્રીમંત વર્ગ એ ઘરેણા પહેરવાના શોખીન હતા, અને આપણને તમામને ખ્યાલ છે કે આ ઘરેણા શેમાંથી બનાવવામાં આવતા હતા તો તમામ ઘરેણા સુવર્ણ એટલે સોનામાંથી બનાવવામાં આવતા હતા. એટલે તો કે ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને શ્રીમંત વર્ગો છે એ સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા. અને આ સુવર્ણ એટલે કે સોના અલંકારો પર તેમાં શું કરતા હતા તો કે ઈ અલંકારોમાં કઈ કઈ વસ્તુ ને જડતર કરતા હતા તો કે હીરા, મોતી, માણેક, આપણે વાત આવી હતી પોખરાજ ને નીલમ જે કિંમતી રત્નો છે, આવા જેવા કિંમતી રત્નોને જો પહેલા મુદ્દામાં જડતર કામ કોણ કોણ કરાવતું હતું, જડતર કામ ક્યાં કરવામાં આવતું તો કે જે અલંકારો પર કઈ કઈ રત્નો અથવા કયા કયા રત્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો તો કે હીરા, મોતી અને માણેક. અને હવે કઈ કઈ વસ્તુ પર જે અલંકારો પણ કયા કયા અલંકારો આપણે એની વાત કરીએ તો કે ખાસ કરીને તો કે હાર. આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે ભાઈ હાર જે ગળામાં પહેરવામાં આવે છે એની વાત છે. પછી કડા, મુકટ, પછી તો કે દામણી, વીટી, દામણી, વીટી પણ કહી શકાય, નથણી અથવા આપણે નથણી કહીએ છીએ પણ હાજો શબ્દ છે નથણી, અને કાપ. આ વગેરે અલંકારો પર કલાત્મક રીતે જડતર કામ કરવામાં આવતું હતું. અને સૌથી છેલ્લે મિત્રો રાજસ્થાન, કયું રાજ્ય તો કે રાજસ્થાન, અને રાજસ્થાનનું પણ બીકાનેર જડતર કામ માટે ખૂબ જાણીતું છે. તો મિત્રો તમારી સમક્ષ જડતર કલા વિશે આપણે સમજણ તમને આપી છે. સૌથી પહેલા તો કે જડતર કામ પ્રાચીન કલા છે. પછી યાદ રાખવાની આપણે ટ્રાય કરીએ તો બહુ સરળ છે કે જડતર કામ કોણ કોણ કરાવતું તો કે બધા માણસો કાંઈ જડતર કામ કરાવી શકે નહીં. ભારતના તમામ માણસો હીરા, મોતી, માણેક જેવા કિંમતી વસ્ત્રોનો, કિંમતી જે આપણે કહેવાય કે ભાઈ કિંમતી રત્નો એનો ઉપયોગ કરી શકે નહીં. પણ
તો કે કોણ આવા રત્નોનો ઉપયોગ કરી શકે? તો કે રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને શ્રીમંત વર્ગ આ જે છે એ તો કે જળતર કામ કરાવતા હતા. કોના પર? અલંકારો. અને કેવા અલંકારો? તો કે હાર, કડા, મુકટ, દામણી, વીંટી, નથણી અને કા જેવા અલંકારો પર કયા કયા રત્નોનું જળતર કામ કરવામાં આવતું હતું? તો કે હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નોનું જળતર કામ નિપુણતાપૂર્વક કારીગરો કરી આપતા હતા. અને કયું શહેર જળતર કામ માટે ખૂબ જાણીતું છે? તો કે રાજસ્થાનનું બિકાનેર અથવા બિકાનેર જળતર કામ માટે ખૂબ જાણીતું છે. તો મિત્રો આ વાત થઈ ગઈ જળતર કલા વિશે. બહુ હેલી વસ્તુ છે કે પ્રાચીન વિદ્યા છે. જળતર કલા કોણ કોણ કરાવતું હતું, ક્યાં કરાવતું હતું અને જળતર કામમાં કેવા કેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો, એ 3 પ્રશ્નો પૂછી લઈએ તો આપણને આપોઆપ એના જવાબ આવડી જાય છે કે ભાઈ કોણ કરાવતું હતું? રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને શ્રીમંત વર્ગ. ક્યાં? અલંકારો પર. કેવા અલંકારો? હાર, કડા, મુકટ, દામણી, વીંટી અને નથણી અને કા જેવા અલંકારો પર હીરા, મોતી અને માણેક જેવા રત્નોનું નિપુણતાપૂર્વક જળતર કામ કરવામાં આવતું હતું. અને મેં આગળ તમને વાત કરી ઝરીકામ માટે જેમ સુરત, રમકડા માટે ઈડર, ફર્નિચર માટે સંખેડા, એ જ રીતે અને આપણે ભરત ગૂંથણમાં બન્ની આવી છે ને કે ભાઈ, એ જ રીતે અહીંયા પણ જુઓ તમે તો કે ભાઈ જળતર કામ માટે કયું શહેર? તો કે બિકાનેર શહેર. ઘણા વિકલ્પમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં કે જોડકામાં પૂછાઈ શકે કે જળતર કામ અથવા જળતર કલા માટે કયું શહેર જાણીતું છે? તો કે બિકાનેર ખૂબ જાણીતું છે. અને મિત્રો હવે આપણે આગળની વિદ્યા વિશે વાત કરીએ, અકીક કામ. આમ તો એક બીજા કલા છે એ અન્ય કલાઓ સાથે જોડાયેલી જોઈ શકાય છે. હવે આપણે વાત કરવાની છે અકીક કામ. અને અહીંયા પણ આપણે એક શહેર નું નામ યાદ રાખવું પડશે, કારણ કે દરેક કલામાં કોઈ ને કોઈ શહેર ભારતમાં પારંગત છે. હવે તો કે સૌથી પહેલા અકીક કોને કહેવાય એની આપણે સમજણ મેળવવી પડે. તો અકીક એક કિંમતી પથ્થર છે. પહેલી વસ્તુ તે કે આપણે અકીક કામ અથવા અકીક કલા વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલા એ નક્કી કરી લઈએ કે અકીક એટલે શું હતું. અકીક શું છે? તો અકીક એક પથ્થર છે. ક્યાંથી મળી આવે છે? તો કે કેટલીક નદીઓ કેટલીક નદીઓના જે ખીણ પ્રદેશો છે કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળતા કિંમતી પથ્થરને અકીક કહેવામાં આવે છે. એટલે મિત્રો સૌથી પહેલા આપણે એ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે અકીક એ શું છે. તો હકીકત અકીક એક કિંમતી પથ્થર છે. ક્યાંથી મળી આવે છે? તો કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે. હવે આપણે બીજી વાત કરીએ કે કેવો હોય. જો સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ તો આપણને બહુ સરળતાથી સમજણ મળી શકે. સૌથી પહેલા આપણે એ સમજણ મેળવી કે અકીક એટલે શું અથવા અકીક શું છે. તો અકીક કિંમતી પથ્થર છે જે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે, અથવા એમ પણ કહેવાય કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા કિંમતી પથ્થરને અકીક કહેવામાં આવે છે. ચકમક, અર્ધ પારદર્શક. આપણે વિજ્ઞાનમાં પણ પારદર્શક અને અર્ધ પારદર્શક અને અપારદર્શક વિશે વાત કરીએ છીએ. અને સુંદર રાતો પથ્થર અને કલર પણ રાતો હોય છે, એટલે કે સુંદર રાતો પથ્થર. આપણે એને ઇંગ્લિશમાં કેવું હોય તો કાર્નેલિયન કહી શકાય. કાર્નેલિયન. આ અકીકની ઓળખ થઈ ગઈ. જે રીતે છે એ આપણે હીરા, મોતી, માણેક એને અલંકારોમાં જડવામાં આવે છે. એ જ રીતે અકીકને પણ અલંકારોમાં જડવામાં આવે છે. એટલે આમ જોઈએ તો જળતર કામ અને અકીક કામ છે એ એકબીજા સાથે ચાલી આવતી કલા કહી શકાય. કે ભાઈ સૌથી પહેલા આપણે માહિતી મેળવી અકીક એટલે શું? તો કે કિંમતી પથ્થર.
ક્યાંથી મળે છે? તો કે નદીઓના ખીણ પ્રદેશમાંથી. કેવો હોય છે? તો કે ચકમક ધરાવતો, અર્ધ પારદર્શક એટલે સંપૂર્ણ પારદર્શક પણ નહીં અને સંપૂર્ણ અપારદર્શક પણ નહીં, અને સુંદર રાતો પથ્થર એટલે અકીક. આમ જોઈએ તો એ શેમાંથી બનેલો હોય? તો કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના જે પથ્થર છે એને પણ અકીક કહેવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા પણ કહી શકાય કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરને અકીક કહેવામાં આવે છે. આપણે મિત્રો સૌથી પહેલા તો આપણે એ માહિતી મેળવી અકીક વિશે. હવે ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી અકીક મળી આવે છે? તો કે સુરત, પછી ખંભાત, અમદાવાદ અને રાણપુર ના જુદા જુદા વિસ્તારોમાંથી અલગ અલગ પ્રકારના અકીક મળી આવે છે. પણ એને અલંકારમાં જડવા માટે એને ખાસ એક સ્થળે મોકલવામાં આવે છે. એટલે જે રીતે આપણે હમણાં જ વાત કરી કે જતરકામ માટે રાજસ્થાનનું બીકાનેર જાણીતું છે, તે જ રીતે અકીક કામ માટે તો કે આપણું ગુજરાતમાં ખંભાત શહેર જાણીતું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે અકીક ક્યાંથી મળી આવે છે. મિત્રો અકીક એટલે કિંમતી પથ્થર. કેવો હોય છે? તો કે ચકમક ધરાવતો, મતલબ કે તેજસ્વી, જગાડા મારતો કહી શકાય, અર્ધ પારદર્શક અને સુંદર રાતો પથ્થર, એને ઇંગ્લિશમાં તો કે કાર્નેલિયન પણ કહી શકાય, કાર્નેલિયન. અને બીજું તો કે સિલિકા મિશ્રિત જે ભૂરો કે સફેદ રંગનો પથ્થર છે એને અકીક કહેવામાં આવે છે. ગુજરાતમાં ક્યાં ક્યાંથી મળે છે? તો કે ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર જેવા વિસ્તારમાંથી જુદા જુદા પ્રકારના અકીક મળી આવે છે. અકીકનો ઉપયોગ શું છે? તો કે અકીકને છે એ તો કે અલંકારમાં જડવામાં આવે છે, અને અલંકારમાં જડવા માટે એમાં નિપુણતા ધરાવતા જે કહેવાય ને પારંગત કારીગરો પાસે મોકલવામાં આવે છે. અને અકીકમાં પારંગતતા ધરાવતા કારીગરો ક્યાં રહે છે? ખંભાત. એટલે ખંભાત માટે એને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. અને તો કે જે ખંભાતના કારીગરો છે એ અકીક પર પહેલ પાડવી એટલે કે ડિઝાઇન પાડીને અથવા અન્ય પ્રક્રિયા વડે અલંકારોમાં આપણને જડી આપે છે. અને ખંભાતના કારીગરો છે એ અકીકમાંથી માળા કે મણકા પણ બનાવી આપે છે. એટલે મિત્રો ખંભાત એમ કહી શકાય કે ખંભાત અકીક કલા માટે અથવા અલંકારમાં જડતર કરવા માટે, જો તમારા અલંકારમાં અકીકને જડવું હોય તો તમારે ખંભાતના કારીગરો પાસે એને મોકલવામાં આવે છે. અને ખંભાતના કારીગરો શું કરે છે? તો તેના પર પહેલ પાડીને એટલે કે પ્રક્રિયા ડિઝાઇન પાડીને એ પણ લખી શકાય કે ખંભાતના કારીગરો પહેલ પાડીને અથવા અન્ય પ્રક્રિયા દ્વારા શું કરે છે? તો કે અન્ય પ્રક્રિયા દ્વારા એને જડે છે. અને ખંભાતના કારીગરો બીજું શું પણ કરે છે? તો કે ખંભાતના કારીગરો અકીકના પથ્થરમાંથી માળા કે મણકા પણ બનાવી આપે છે. મિત્રો આ વાત થઈ ગઈ આપણી અકીક કલાની. બહુ ટૂંકી વાત છે. પહેલા જે ત્રણ મુદ્દા છે એમાં આપણે અકીકની ઓળખ આપવાની છે. અકીક એટલે શું, કેવો હોય છે, અને બીજા શબ્દોમાં કહેવાય તો કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરને અકીક કહે છે. અકીક ગુજરાતના કયા કયા શહેરમાંથી મળી આવે છે? તો કે સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર જેવા વિસ્તારમાંથી અકીક મળી આવે છે. અને અકીક કલા માટે કયું શહેર જાણીતું છે? તો કે ખંભાત. અને અલંકારમાં અકીકને જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો
અલંકારો પર પહેલ પાડીને અથવા અન્ય પ્રક્રિયા વડે એમાં અકીકનું જડતર કામ કરીને આપે છે. આ ઉપરાંત ખંભાતના કારીગરો અકીકના પથ્થરમાંથી મણકા કે માળા પણ બનાવી આપે છે. તો મિત્રો આજે આપણે છે એ આગળની જે કલાઓ છે કે ખાસ કરીને તો કે જરી કામ, ત્યાર પછી આપણે વાત કરી ધાતુ કામ, પછી આપણે વાત કરી તો કે કાસ્ટ કલા, પછી જડતર કામ અને અકીક કામ અથવા અકીક કલા વિશે માહિતી મેળવી. આશા રાખીએ છીએ મિત્રો કે અહીંથી તમને જે માહિતી આપવામાં આવી છે તેનો તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. પાઠ્યપુસ્તક સાથે આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, મુદ્દા સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. આની પછીના લેક્ચરમાં આપણે ચિત્રકલા અને સંગીત નૃત્ય વિશે વિગતે વાત કરવાની રહેશે. મિત્રો આશા રાખીએ છીએ કે તમને બધા મિત્રોને અમારા વિડીયો ગમતા હશે, અને જો તમને વિડીયો ગમતા હોય અને તમે એવી ઈચ્છા રાખતા હો કે આ વિડીયો દ્વારા વધારેમાં વધારે બાળકો શિક્ષણ લઈ શકે તો આપણી કર્મયોગ વિદ્યા સંકુલના જે લેક્ચરો છે, ઓનલાઈન લેક્ચરો, એને વધારેમાં વધારે મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અને આવા લેક્ચરો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય વિગતો માટે આપણી શાળાની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા રહીએ. અસ્તુ.